જ્ઞાનીને વાત કરે છે, જ્ઞાનીને, કે જ્ઞાની તમે જુઓ કે આ સૃષ્ટિની એ વાણીમાં આખી ઉત્પત્તિની વાત કરે છે, એ વાત ઉત્પત્તિની, અને બ્રહ્મ ક્યાં છે એની વાત કરે છે. એટલે કહે છે तुम सुनता हो गुरु ज्ञानी गगन में आवाज होती जीणी पहली उत्पत्ति नाद बिंदु की पीछे जमाया पानी पूर्ण ब्रह्म तो पूर रहा है अलग पुरुष की निज बानी तुम सुनता हो गुरु ज्ञानी गगन में आवाज होती जीणी सद्गुरु पाया पटा लिखाया सद्गुरु पाया पटा लिखाया तृष्णा गई बुझानी विखरस छोड़ अमीरस पियो उलटी रा पिछानी तुम सुनता हो गुरु ज्ञानी गगन में आवाज होती जीणी ओम सोहम ना बाजा बाजे ओम सोहम ना बाजा बाजे त्रिकुटी ध्यान समानी त्रिकुटी ध्यान समानी इंगला पिंगला सूक्ष्मणा सादी इंगला पिंगला सूक्ष्मणा सादी श्वेत ध्वजा परानी तुम सुनता हो गुरु ज्ञानी गगन में आवाज होती कहे कबीर सुनो भाई साधु याई अगम की बानी याई अब अगम की बानी दिल बर दिल बर नजर देखा अजर अमर निशानी अजर अमर निशानी तुम सुनता हो गुरु ज्ञानी गगन में आवाज होती जीणी संतोनो अनुभव केवो होय छे जे संतोनो अनुभव होय ई अनुभव ई वाणी में लखे छे ज्यारे ये अनुभव थाय छे त्यारे ई लखे छे ई अनुभव में ज होय छे अने त्यारे वाणी लखाय छे वाणी गावी सहेली छे पण एने समजवी बहु अघरी छे एक एक शब्द ने समझवो ई बहु अघरू छे આપણે તો ગાય ગાવાવાળા ગાય રાગમાં ગાય મોટે અવાજેથી ગાય પણ સમજણ વગર બધું નકામું છે તો
કબીર સાહેબ કોને કહે છે? આ કહે છે કોને? જ્ઞાનીને કહે છે કે તુમ સુનતા હો જ્ઞાની. કોને કહે છે? જે જ્ઞાની છે એને ખબર છે કે ગગન મેં અવાજ હોતી ઝીણી. કેવી ઝીણી છે? કે પાણીથી પાતળી, જેવી ધુમ્મસની ધાર એવી આ વાણી, એવો એક અવાજ એમાંથી આવે છે. ગગન મેં અવાજ હોતી ઝીણી. તો કોઈએ ઝાલરી કીધી, જણક ઝાલરી વાગે છે એવું કીધું. જણનો જણનો જણ ઝાલરી વાગે એમ કીધું. કેમાં વાગે છે? આમાં વાગે છે. ઘણા આમાં ગોતે છે, આમાં મળે નહીં હો. અંદર બહાર બેય વાગે છે. આમાંય વાગે છે કે અંદર બહાર બેય વાગે છે. એટલે આ જે ઝાલરી વાગે છે એમાં પોતાની સુરતા ઠેરાવી દેવાની છે. જ્યાં ઝાલરી વાગે છે ત્યાં પોતાની સુરતા ઠેરાવી દેવાની છે. આપણને એમ થાય કે અવાજ તો આવ્યા જ રાખે છે, આવ્યા જ રાખે છે, આવ્યા રાખે છે કે નહીં? મોતીડા ઘનઘોર આકાશમાં, મોતીડા ઘનઘોર આકાશમાં આ મોતીડા વરસી રહ્યા છે. આ મોતીડા વરસી રહ્યા છે. પાનભાઈ વીજળીને ચમકારે મોતીડા પરોવો. આ મોતીડું એક એક પૂરવી લેવા જેવું છે. જ્યાં દેખાય એ મોતી નથી. જ્યાં ઘનઘોર આકાશમાં મોતી પડ્યા છે એ મોતી પરોવી લ્યો. એમાં એક એક મોતી આવે, એક એક મોતી આવે છે. વણ વિંદુ એ મોતી છે, પરોવી લ્યો. પેલી ઉત્પત્તિ નાદ બિંદુ કી. જોજો બરાબર, ત્યાં ઊભા રહેજો. કાંઈ નહોતું, આમાં કાંઈ હતું જ નહીં. અને ત્યારે પહેલી ઉત્પત્તિ નાદ બિંદુની, નાદની થઈ. શેની થઈ? પહેલી ઉત્પત્તિ નાદની થઈ. અને એમાંથી આ બધી રચના થઈ. એક શક્તિ હમણાં નોરતા હાલે છે તો પ્રથમ પડવે પ્રગટ થયા. તો પહેલે જ પ્રથમ પ્રગટ થયા કે નહીં? દ્વિતીય બે રૂપ, બે સ્વરૂપ. એક પોતાનું સ્વરૂપ અને એક અલગ જે છે એ સ્વરૂપ. કહેવાય નહીં સ્વરૂપ, ત્યાં કાંઈ છે નહીં પણ નામ આપ્યું છે સ્વરૂપ. એટલે એ પહેલી ઉત્પત્તિ નાદની થઈ છે. તો નાદની કેવી રીતે થઈ? નાદની ઉત્પત્તિ કેવી રીતે? કે કાંઈ નહોતું, એમાંથી એક નાદ પ્રગટ થયો. એમાંથી આ 3 ગુણ પ્રગટ થયા. નાદમાંથી 3 ગુણ પ્રગટ થયા. અને એમાંથી 5 તત્વ પ્રગટ થયા. અને આ બધી રચના થઈ ગઈ. આ રચના થઈ ગઈ. એ રચના પાછી પોતાની જો, પોતે જ ઊભો થયો ને પોતે જ એમાં સમાવો. કેવી રચના છે કે નથી? પોતા એ જ એમાં સમાવો. એટલે કીધું પહેલી ઉત્પત્તિ નાદ બિંદુ. બિંદુ એટલે 5 તત્વો. પહેલી ઉત્પત્તિ નાદ બિંદુ કી, પીછે જમાયા પાણી. પછી આ બધું જમાવટ થઈ ને, નહીંતર તો ક્યાં કાંઈ હતું? કાંઈ હતું નહીં. એમાં ભૂલો પડી ગયો. જીવ કયો, મન કયો, ઈશ્વર કયો, જે કયો એ પોતે જ કે બીજું કંઈ? મન એ કોનું? પોતાનું છે. પણ એ એક કરવાનું છે. મનની અંદર જ્યાં સુધી સંકલ્પ ઉઠે ત્યાં સુધી મન. સંકલ્પ વિકલ્પ મટી જાય એટલે મનમાંથી સીધી સુરતા થઈ જાય. થઈ જાય કે નહીં? અને સુરતા મંડે શબ્દ આઈને લેરું લેવા. જ્યારે શબ્દમાં સુરતા સમાઈ જાય ત્યારે પોતે ઈશ્વર સ્વરૂપ થઈ જાય. થવાય કે નહીં? શબ્દમાં સુરતા સમાઈ જાય
આમ તો આ સંતોએ સાવ સહેલું કહી દીધું છે એકદમ, પણ સમજાય તો થાય ને એટલે કીધું કે પહેલી ઉત્પત્તિ નાદ બિંદુ કે પીછે જમાયા પાણી, પૂરણ બ્રહ્મ તો પૂર રહ્યા હે, આ અલગ પુરુષ કી નિજ બાની। હું આ બ્રહ્મ તો પૂરણ, કોઈ જગ્યાએ એવી ખાલી નથી કે બ્રહ્મ ન હોય। એક તમે કોઈ પણ જગ્યાએ એવી આ 14 બ્રહ્માંડની અંદર જોઈ લ્યો, કોઈ એનો અંત નથી। એવો જ પૂરણ બ્રહ્મ પૂર રહ્યા એ આ એના હાજરી બધે ઈ પૂરે છે, નિજ બાની એની, એટલે વાણી એ હાજરી પૂરે તો વાણી બોલાય કે નહીં? એ હાજરી પૂરે તો જ આ વૃક્ષ થાય, એ હાજરી પૂરે તો જ આ બધું જગત હાલે, નહીંતર હાલે નહીં। ખરેખર ત્યાં ઊભું રહેવાનું છે। આપણને સદગુરુ મહારાજે બધુંય બાદ કરી દીધું, બધુંય બાદ કરી દીધું કે નહીં? નાનું મોટું બાદ કરી દીધું, આ જગત બાદ કરી દીધું, બોલણહારો બાદ કરી દીધું, આ બોલણહારોય બાદ કર્યો। બોલો કેવું છે કે આ બોલણહારોય બાદ કરી દીધો, કર્યો કે નહીં? આપણે બોલી છીએ, નથી બોલતા, તો બાદ કર્યો કહેવાય કે નહીં? આ બોલણહારાને બાદ કર્યો, આ જગત બાદ કર્યું, બધુંય બાદ કર્યું। જેવી રીતે સરળ શબ્દની અંદર ગંગા સતી એમ કે સજાતિ વિજાતિની યુક્તિ બતાવવું। સજાતિ એટલે આ દેખાય એ બધુંય, અને વિજાતિ નથી દેખાતું એ સદગુરુ મહારાજે બતાવ્યું। જે નથી દેખાતું એ બતાવ્યું, અને આ આંખેથી જોવાય એવું નથી। એવી સદગુરુ મહારાજે જ્ઞાન દ્રષ્ટિ આપી કે તું જોઈ લે હવે તું ક્યાં નથી। જો ઈશ્વર બધે હોય, કૃષ્ણ ભગવાન બધે હોય, તો આપણે ન હોય જ। કૃષ્ણ ભગવાન કે હું રજ રજ ને કણે કણમાં છું, તો એ જ જાણવાનું હતું કે નહીં? એ જ જાણવાનું હતું કે રજ ને કણમાં કેમ છે। જોયું છે ને, રજકણમાં, પહાડમાં, લીમડામાં, માછલીમાં કેમ છે? એ બધું સદગુરુ મહારાજ વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે, અને વિરાટના દર્શન થયા પછી અર્જુનને કોઈ ભ્રાંતિ રહેતી નથી। એ છે કોઈ ભ્રાંતિ નથી રહેતી, પણ છતાંય ગીતા લખી છે ઘણા ઉપર, મન ઉપર લખી, સંકલ્પ ઉપર લખી, વિકલ્પ ઉપર લખી, નિરાધાર ઉપર લખ્યું, કર્મ ઉપર લખ્યું। હે, આ બધાયમાંથી છૂટવું કેમ? આ બધું છે। જો આપણને એમ થાય કે ભાઈ હવે આ આપણે જાણી લીધું ને ભગવાનને મેળવી લીધા, અને આથી કાંઈ બીજું છે નહીં આ જગતની અંદર, પણ આપણી અંદર લોભ ન ગયો હોય, ક્રોધ ન ગયો હોય, અહંકાર ન ગયો હોય, ત્યાં સુધી તો સેટું રહીએ કે નહીં? ત્યાં સુધી તો ઘણું સેટું રહીએ। આ ભક્તિ તો ગરીબ ગરીબ કરીને ગાવા જેવી છે, કરવા જેવી છે। કારણ કે જ્યાં સુધી આપણને કામ, લોભ, મોહ, મદ, મચ્છર, ઈચ્છા, વાસના આ બધુંય છે ને, ત્યાં સુધી આ સમજાય એવું નથી। મન દોડી જાય કે નહીં? ગમે ત્યાં ઊભું ન રહીએ, કંઈક મળતું હોય તો દોડે કે નહીં? કે હવે ભક્તિ તો પછી કરશું। ઘણાય આપણને એવું કે ભાઈ અત્યારે કમાવી લેવા દો, કે અમારો સમય છે કે કમાઈ લઈ ગયા, પછી કે ભજન કરશું। આ ભજન કરવાનો કંઈ આમાં લખ્યું છે? આજે જયંતિભાઈએ ન કીધું કે એનો 29 વર્ષનો લ્યો ગેસ થયો ને નિર્વાણ પામ્યો। આમાં કોઈનું કાંઈ હાલે છે? કોઈનું હાલતું નથી। ભક્તિ કરી લેવી,
આમાં અને આ બધાય જે છે ને, આ બધાય દુરીજનો છે ને, દુરીજન કહેવાય એને. આ દુરીજનો છે ને, એક જ એવી જ્ઞાન ઘોડી છે કે એનાથી ભાગે. બોલો, ભાગે. જ્ઞાન ગોળી એવી છે કે એનાથી ઊભી પૂછડીએ ભાગે. ભાગે કે ન ભાગે? જો જ્ઞાન યાદ હોય અને પોતાના સ્વરૂપનું બરાબર એનું યાદી હોય તો આ એક હોય. કારણ કે બે તો યાદ ન રહે. ક્રોધ કરો અને બ્રહ્મને જાણો, લ્યો, બે રે યાદ. ક્રોધ કરવા જાય ને બ્રહ્મ યાદ આવે કે હારો મારું તો આ સ્વરૂપ છે, મારે તો આ ન બોલાય, તો તરત જ ક્રોધ સમી જાય કે નહીં? જેવી રીતે બેનો દૂધ ઉભરાય અને એક સેજ ફૂંક મારે તો દૂધ બિહાર દે. બોલો, બિહાર દે કે નહીં? એમ બ્રહ્મ અગ્નિની જો સેજે પોતાની યાદી આવી જાય તો આ જગતના ઉભરા તરત જ મંડે સમમાં, તરત જ મંડે સમમાં, વાર ન લાગે. એટલે પૂરણ બ્રહ્મ તો પૂર રહ્યા હે, અલગ પુરુષ કી વાણી. આ વાણી એની છે, આપણી નથી. એના વગર વાણી છે નહીં. એ ન હોય તો એ અકર્તા છે પાછો. એમાં કાંઈ વાણી કે કાંઈ છે નહીં, નિર્વાણ છે. લ્યો, એ તો નિર્વાણ નથી. તો આપણે કહીએ કે એના વગર વાણી. એ નિર્વાણ હોવા છતાંય જેવી રીતે દરિયાનું મોજું દરિયાના પાણી વગેરે ઊભું ન થાય, એમ આમાંય પણ એવું જ છે કે એના વગર વાણી બોલાય નહીં. એ તો આપણે જોયું ને, એના વગર વાણી બોલાય નહીં. અને બ્રહ્મની એને આગળ કીધું કે પૂર્ણ બ્રહ્મ પૂરૈયા. તો બ્રહ્મની આપણી દ્રષ્ટિ પડે ત્યાં બ્રહ્મ છે કે નથી? બાપાઈ છે ને? આપણી જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં બ્રહ્મ પૂર્ણ ભર્યો છે. તો ક્યાંય ગોતવા જવા પડે, તીરથ કરવા પડે, ક્યાંય મંદિરમાં જવું પડે? મંદિરમાંય બ્રહ્મ છે, અહીંયા બ્રહ્મ છે, આમાં જ્યાં જોવો ત્યાં બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય કાંઈ નથી. અને જે જે ઈશ્વરની પદવીને પામ્યા છે, મંદિરની અંદર જે ભગવાન બેઠા છે, એ આ નામને ભજીને બેઠા છે. હો, આ નામને. કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ આપણો તો ઉદ્ધાર આપણે આ આત્માનો તો થઈ જાય કે નહીં? પોતાના આત્માનો ઉદ્ધાર પોતાએ જ કરવાનો છે, બીજું કોઈ કરી શકે નહીં. સદગુરુ પાયા પટા લિખાયા. સદગુરુ મળે તો પટો લખી દે કે નહીં? હે, આ સરકારની નોકરી મળે અને કલેક્ટર સાહેબનો 1.5 લાખ પગાર હોય, પછી એને કાંઈ જરૂર પડે ખરી? હે, પહેલી તારીખ આવે તો આવી જાય કે નહીં? એમ આપણને કેવા સદગુરુ મળ્યા છે? પટ્ટા લખાયા. આપણને એવો પટ્ટો લખી દીધો છે સદગુરુ મહારાજે કે હવે ઉપાધિ નથી. શેની ઉપાધિ નથી? હે, હા, જન્મ મરણની પટ્ટો લખી દીધો, અમર પટ્ટો લખી દીધો કે હવે જન્મ મરણની ઉપાધિ નથી. છે કાંઈ નહીં તો કાંઈ નહીં, કાંઈ ન આવડે તો કાંઈ નહીં. છેલ્લે આ આવે કે ન આવે એ મને કહો. જે વસ્તુ આપણે સમજ્યા છે એ આવે કે ન આવે? એટલા માટે આવે, જો આપણા કર્મ આડા આવતા હોય છેલ્લી ઘડીએ, આવે કે નહીં? આપણે જ્યારે આ દેહ છોડી ત્યારે બધું સામે ચિત્ર આવે, જેમ પિક્ચરની રીલ આવે ને એમ આવે. તો આને આપણે આ ભજન કર્યું હોય તો આવે કે ન આવે? આવ્યા વગર ન રહીએ, રીલમાં આવે જ, અને આવે એટલે ત્યાં જન્મ મરણ મટી જાય. મટી જાય કે નહીં? ત્યાં જન્મ મરણ મટી ગયું છે નહીં. પોતાનું સ્વરૂપ એવું છે
એટલે આ સત્સંગ છે. એટલે પોતાની કાયમ યાદીમાં રહેવા માટે એટલે સંતો કહે છે કાયમ સત્સંગ કરવો, કાયમ યાદી રાખવી અને કાયમ એમાં રહેવું. સત્સંગમાં નિરાધાર વસ્તુ છે, એને રહેવા માટે વાણીમાં સંતોએ અલગ અલગ પદ્ધતિ બતાવી છે કે ભાઈ તારે આ ન રહેવાય તો આમ કહે, આમ ન રહેવાય તો આમ કહે. કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ બતાવ્યું છે ને કે તારાથી કાંઈ ન રહેવાય તો મને સમર્પિત કરી દે. મને એટલે સદગુરુને, મને એટલે સદગુરુને. સદગુરુ કોણ? ઈશ્વર. એ કે મને સમર્પિત કરી દે. હવે એને સમર્પિત કરી દે તો યાદી રહે કે ન રહે? તો યાદીમાં જાય જ નહીં. જો પોતાને કાંઈ ન કરવું હોય, કાંઈ ન રહેવાતું હોય, નિરાધાર, આ ઈશ્વરનું, ભગવાનનું, આ સદગુરુનું છે. આ સદગુરુનું છે, મારું નથી. આ જે કાંઈ છે એ સદગુરુનું છે. તો યાદી આવે કે નહીં? આપણે તો છેલ્લે યાદી જ જોઈ છે ને. એના માટે આ મહેનત છે ને. આપણે જન્મ નથી લેવો, જન્મ મરણમાંથી બહાર કાઢ્યા છે તો ત્યાં ઊભું રહેવું છે. ત્યાં ઊભા રહેવા માટે આ સત્સંગ છે. જોઈ લીધું છે આપણે મોઢે કીધું છે કે ભાઈ હું જન્મો નથી, હું મરું નહીં. આપણે મોઢે કીધું છે હે, પણ ત્યાં ઊભા રહેવા માટે આ સત્સંગ છે. ત્યાં આ જન્મ મરણ ન રહે એના માટે સત્સંગ છે. વિખ રસ છોડ અમી રસ પીયો, વિખ રસ છોડ અમી રસ પીયો. આ જગતનો જેટલો છે એ વિખ રસ છે કે નથી? હે, વિખ છે ને. આવવાનું કંઈ ભેગું? ગમે એટલી મિલકત હશે, ગમે એ છે, કાંઈ આવવાનું છે? કાંઈ નથી આવવાનું હો. એટલે કે આ વિખ છોડી દે. આ ઝેર છે, એક જાતની ઝેર છે કે નથી? આના માટે કેટલું આપણે સાચું ખોટું કેટલું કરતા હોય, કરી કે નહીં? એટલે કે વિખ રસ છોડ અમી રસ પીયો. આ જે કંઈ પીવાય છે એ શું છે? અમી રસ છે. એ અમી રસ, અમરફળ, હે, બધાય સંતોએ પીયો ને પાયો, પીધો ને પાયો છે. એટલે આ અમી રસ છે. વિખ રસ છોડી દેવો. આ જગતનું આ દાદર જેવો છે. જગતનો આ વિખ રસ એવો દાદર જેવો છે. દાદર થઈ હોય ને જેટલું તમે એને આમ ખંજોળવાય ને એમ એ વધુ થાય કે નહીં? હે, એવો આ રસ છે, વિખ રસ. લ્યો, આ સંસાર રૂપી માયા એવી છે કે તમને આમ જેમ ખંજોળીને મજા આવે એવી મજા એમાં આવે. આવે કે નહીં? પણ છેલ્લે તો દુઃખ જ છે હો. છેલ્લે તો દુઃખ જ છે. દુઃખ છે કે નથી? કારણ કે આ કેટલામાં આપણે ભમી ભમીને આવી છીએ. વળી કેટલાય એમ કે કોને જોયું છે ભાઈ ભમવાનું? પણ તમે તો જોયું છે ને ભમવાનું, કે આ છોડીને આ 100 રાશિમાં જ જાય. 100 રાશિ કઈ? 5 તત્વ ને 6ઠું મન. એમાં 100 રાશિમાં જ ફીરા રાખે. બધી હોય કે ન હોય? બધાય હોય. આ 100 રાશિમાં છે, બીજી કોઈ 100 રાશિ નથી. એટલે વિખ રસ છોડી દેવો, કારણ કે એ છૂટતો નથી. છૂટે? ન છૂટે. પણ જ્યારે પોતાના સ્વરૂપની અંદર વધુ વધુ રહે તો છૂટે. અભ્યાસ કરવો, ગંગા સતી કહે, કાયમ અભ્યાસ રાખવો. અને શું કરવા ન રાખવો ભાઈ? રાખવો નહીં, શું કરવા? મને કહો તો. પેલા માંડવી કાઢવા જાય તો આખો દી મહેનત કરી તો એ માંડવીનો ઢગલો થાય. આખો દી મહેનત કરી કે નહીં? અને તોય એ ગમે એટલું મહેનત કરી છે તો આ પડ્યું રહે.
પડ્યું રહે કે નહીં? તો આ મહેનત કરી લેવી હો, આ તો ઢગલો ભેગો આવશે, આ ધનનો ઢગલો ભેગો આવશે કે નહીં આવે? આ જ ધન સાચું ધન છે. એટલે સાચા ધનમાં કાયમ રહેવું, ઓલું ધન નહીં આવે. જે જે સંતો થઈ ગયા, જે આ થઈ ગયા, રાજ કર્યા, ગરીબાઈ હતી પણ છતાંય આ નામ મૂક્યું નથી. ગમે એમ થઈ જાય એટલે વીખ રસ છોડી દેવો, અમી રસ પીવો. અમી રસ પીવો, આ અમી રસ છે. આમાં જરાય અમી એટલે અમૃત થવાય. એ રસ કાયમ પીવો. પારકા અવગુણ લઈએ નહીં, એને કહીએ હરિના દાસ. પારકા ગુણ અવગુણ લઈએ નહીં. કોઈનું પારકું અવગુણ લેવો જ નહીં. એક નક્કી કરી નાખે, બોલવું જ નહીં. શાંતિ અનુભવી જાવી, પ્રેક્ટિસ કરવી પડશે. આ જીવ છે ને, મન છે ને, એ આ જિંદગી પર્યંત કરતો આવ્યો છે, કેટલાય ભવથી કરતો આવ્યો છે. એટલે એને છોડાવવું બહુ અઘરું છે, સમજ્યા? પણ અમી રસ પીવો, કાયમ સમય આમાં આપવો. સમય આપ્યા વગર આ પતે એવું નથી. એટલે પોતાના માટે સમય આપવો. કોના માટે? પોતાના માટે. કોઈ માટે સમય નથી આપવો, પોતાના માટે સમય આપવો છે. ઉલટી રાહ પીછાની. ક્યાં આવ્યો? જગત ફરી ફરી પોતે પોતાની ઘરે પાછો આવ્યો. ક્યાં આવવાનું? પોતાની પાસે લ્યો. કેવું સહેલું કરી દીધું. ઉલટી રાહ પીછાની. તું તારામાં જોઈ લે, તારામાં મોજ કરી લે. ક્યાંય જવા પણ હું ખરું? 68 તીરથ આઈ ઘરે ચરણે, હે ગુરુને ચરણે 68 તીરથ. ક્યાં જવું? જો તો ખરા, ક્યાંય જવું નથી. પેલા ગણેશ બાપા કાર્તિક તો નીકળી ગયા પ્રદક્ષિણી કરવા, અને કાર્તિકે તો કાંઈ હાલી હગે નહીં. ઓલા ગણેશજી તો એટલે એના પાર્વતીને શંકરને પ્રદક્ષિણા કરી લીધી, તો એની મોર આવી ગયા કે હે? તો આ પ્રદક્ષિણા પોતાની કરી લેવા જેવી છે. તો બધાયથી જગતથી આ જગતને મળે ખરું? અને એનાથી મોડ થઈ જાય કે નહીં? મોડ થઈ જાય. પણ પોતાની એટલે ઉલટી રાહ પીછાની. પોતાને જાણ્યો, પીછાયનો એટલે જાણ્યો, ઓળખો. જ્ઞાનીને કહે છે ઓળખો કે નહીં? પોતાને ઓળખો. બસ આટલું કરવાનું, કાંઈ કરવાનું નથી. પોતાને ઓળખી લેવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એટલે પોતાને ઓળખી લીધો અને પોતાનામાં આનંદ માણવાનો. ઓહમ સોહમના બાજા બાજે, ત્રિકુટી ધ્યાન સમાની. આ વાજુ વાગી રહ્યું, અને વાજામાં એનો ખેલ એનો છે હો. ઓહમ સોહમનું જે વાજુ વાગે છે એ ખેલ એનો છે. આપણે નાના હતા તો એવું આવડું કે આપણે પપુડી દઈએ અને આપણે વગાડીએ. પપુડીમાં કાંઈ છે? ખેલ તો આપણે ફૂંક મારી એનો છે કે નહીં? તો ખેલ એનો છે. ઓહમ સોહમમાં સમજવા જેવું છે. ઓહમ સોહમના વાજા વાગે, આ ખેલ એનો છે. જોઈજો બરોબર. અંદર બહાર બધે હો, વળી એમ માનતા નહીં કે અંદર જ છે. અંદર બહાર બધે ખેલ એનો છે. ત્યાં ઊભું રહેવાનું છે. જ્યાં આ વાજા વાગે છે, જેનાથી વાગે છે, અને જેનો ત્રિકુટી ધ્યાન સમાની. આ ત્રિકુટી જ્યાં જોઉં ત્યાં ત્રિકુટી છે. કોઈ એવી જગ્યા ખાલી નથી ત્રિકુટી ન હોય. ત્રિકુટી વગર તમે મને બતાવો છે કે? ગોતવા નથી જાવી હો, એમાં વાગી રહી છે. વળી ક્યાંક ગોતવા ન જતા. કોઈ ત્રિકુટી કેટલી જાતની ગણાવે છે. આ ત્રિકુટી, નાને ત્રિકુટી, નાને ત્રિકુટી, નાને ત્રિકુટી. એટલે ભાઈ બધી ત્રિકુટીના આધાર સિવાય કાંઈ એકોય ત્રિકુટી નથી. છે એના આધાર સિવાય?
એ ત્રિકુટી ધ્યાન સમાની ધ્યાન ન્યા લગાડી દેવાનું. ક્યાં લગાડવાનું છે? ધ્યાન ન્યા સમાવી દેવાનું છે. પાછું કીધું પિંગલા પિંગલા સૂક્ષ્મણા સાધી શ્વેત ધજા ફહરાની. એમાં ધજા ફરકે છે કે નહીં? શ્વેત ધજા એમાં ફરકે છે. એને કોઈ કલર ખરો? કાંઈ ખરું? કાંઈ નહીં. એ ધજા એમાં ફરકી રહી છે. લ્યો કેવું કીધું. પણ આ તો કોઈ ઓહમમાં ગોતે ને કોઈ સોહમમાં ગોતે ને કોઈ સૂક્ષ્મણામાં ગોતે મળે ખરી? આ તો એનાથી બહાર પડી શકે નહીં. ઓહમ સોહમ સબગટ રમ્યા માય ભપકુદી એને ભાડો કીધું છે કે નહીં બીજા સંતોએ? કે ઓહમ સોહમ સબગટ રમ્યા માય ભપકુદી એને ભાડો. પછી એક જગ્યાએ રવિ સાહેબે કીધું કે ઓહમ સોહમ સે અપારા એથી પાર છે. કીધું કે નહીં? પછી એક સંતે કીધું ઓમ સોહમની ચોકી ફિરત હે હાકમ 52 કીધું કે નહીં? સમજવા જેવું છે. આ બધું ઓહમ સોહમ ને આ ને તે ને એટલે સંતો કહે છે એ શું કહે છે જો તો ખરા. કે ઓહમ સોહમની ચોકી ફિરત હે હાકમ 52 હાકમ 52 છે કે નહીં? કેવો રમી રહ્યો છે, કેવો મોજ કરી રહ્યો છે. આ તો એની વાતું છે. કહે કભી સુનો ભાઈ સાધુ યાહી અગમ કી બાની. આ ગમ નથી એની વાણી છે. બોલો અગમ. આની ગમ નથી કોઈને. આની ગમ ખરી કોઈને? આ બોલી છે તોય ગમ નથી. બોલો આ બોલી છે તોય ગમ નથી. તમને ખ્યાલ આવે છે કે નહીં? અગમ અગમની ગમ નથી. એ એની વાણી છે, આપણી નથી. આ ગમ નથી જગતને, એની વાણી છે. પણ કેવી એની લીલા તો જોવો. આ ભેગો વસલ ખબર ન પડે. આ ભેગો વસલ ખબર ન પડે. એ તો સદગુરુ એવા પારક હોય તો એને હાથમાં પકડાવીને બતાવી દે. પકડાવે કે નહીં? હાલે અલગ તું લઈ જા કે અને મોજ કરે. આથી મોજ બીજી હોય નહીં હો. સદગુરુ જે આપે એથી કોઈ આ જગતમાં આપી ન શકે. આપી શકે? એનું કોઈ મૂલ કરી શકે નહીં. એવી વસ્તુ સદગુરુ મહારાજ આપે છે. શું કે દિલ ભર હમ હી નજરે દેખા. આ નજરે દેખાની વાતું છે કે નહીં? આ નજરે ન જોયું હોય તો બધુંય નકામું છે. હો દિલ ભર ઈ હમે નજરે દેખા. એક સંત કહે છે નજરે જોવાની વાતું કરે છે. પણ આ જીવ માનતો નથી. ઈ કે નિરાકાર છે કેમ જોવાય? અલગ છે કેમ જોવાય? વાણીથી રહિત છે કેમ જોવો એને? તમે આ કેમ વાતું કરો છો? પણ આ સંત લખે છે. એક સંત લખે છે દિલભર હમી નજરે જોઈરા અજર અમર નિશાની. અજર છે કે નહીં? અજર એને કોઈ જાણી શકે નહીં. અમર એ ક્યાંય મરે નહીં. અજર અમર નિશાની. આવી નિશાની પડી છે. એમ કહે છે કબીર સાહેબ કે આવી નિશાની પડી છે છતાંય જગત માનતું નથી. પુકારીને કબીર સાહેબ પુકારીને કે મેં જેટલી આ નંદીની બાની એટલી મેં વાણી લખી પણ કોઈ આમાં ધ્યાન દેતું. જગત દે ધ્યાન આમાં તો કોક કરોડોમાં કોક. આ વાતને કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક. કોક વિરલા જાણે એવો આ વાતને. તો આપણે જાણીશું તો આપણને આનંદ થવો જોઈએ, આપણને મોજું આવવી જોઈએ.
કે આ વાત કંઈ પડી નથી ને એ આપણને મળી ગઈ છે, તો આનંદ આપણે આપણો કરી લેવાનો. એટલે પોતાએ તરવું છે અને પોતા એ જ મોજ કરવી છે. આમાં બીજા કોઈ, જો હું ભક્તિ કરીશ તો તમને કાંઈ ફાયદો નથી ખરો. તમે ભક્તિ કરશો તો મને કંઈ ફાયદો, હું ભલે ને અહીં બેઠો હોઉં બોલતો હોઉં તો મને કંઈ ફાયદો કાંઈ નહીં. જે કરે, જે ખાય એને તૃપ્તિ થાય, એમ જે ભજન પોતે પોતાનું કરવાનું છે. કોનું કરવાનું છે? પોતે પોતાનું કરવાનું છે, બીજાનું ભજન નથી કરવાનું. એટલે ભગવાન આમાં બેઠો છે, એને જાણીને એને આપણે સમર્પિત થવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. લ્યો, શ્રી કૃષ્ણ ચરણમાં શ્રી કહેતા સુરતા, કૃષ્ણ કહેતા શબ્દ, એને શરણે તું વયો જા. વાહ, કેવું લખ્યું છે વલ્લભાચાર્ય. શ્રી કૃષ્ણ ચરણમાં તું એના ચરણે વયો જા, શબ્દના ચરણે તું વયો જા. પણ આ જગતને સમજાય એવું નથી. અને જ્ઞાનીઓને કબીર સાહેબ ઉદ્દેશીને આ વસ્તુ કહે છે કે જોઈજો બરાબર, આમાંથી તમે કે આગા પાછા ન થતા એમ. એટલે આપણે પણ આગા પાછું ન થવું.